એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આપણે આવી ગયા છીએ જો સવારમાં મારા માસીના ઘરે, કેમ કે મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. તો અહીંયા આવી ગયા છીએ અને જો આરાધ્યા જો અહીંયા જો નાસ્તા પાણી હાલે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આયા તો જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય યોગરાજ. બધા રસ્તા માથામાં ખાવા બેઠો. સાના મને બોલો ને આને આવું જ બોલવાનું, આને આવું જ બોલવાનું, એને આવું જ બોલવાનું હોય. અને હું પુડલા કઈ બનાવે છે તો અમારા કીર્તન બેહી જ જાહે. તમ તાર બોલ પૂછશે નહીં, બેહી જા. ખાવા છે ખાઈ લે, બેહી જા. ખાવા હોય તો તમ તારે બેહી જા. અભિમાન થોડુંક હોય, બેહી જા. જો અહીંયા રસોડું બહાર બનાવ્યું છે, બાકી એમ જલસા છે. હું પવનમાં મજા આવે ને. ગુજરાત વાળી અતારમાં ન આવે, ઈ કે ગુજરાત વાળી અતારમાં આવે. એમ શંકરના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. કાલે છે, આજ નથી. આજ અમે ખાલી વિડીયો શૂટિંગ કરવા મંદિરે શંકરના આવ્યા હતા. એડિટિંગ કરવો પડે ને, હજી ગીત મૂકવું, ચંદા બોલે ને એ બધું મૂકીને, એટલે કાલે બનાવશું. બે જા તાર ખાવા હોય, બે જા. અત્યારે પિયુષ કુમાર આવ્યા છે, અમે નીકળી ગયા હતા. હમણાં જા હે ભાઈ ભાઈ આય કેતો ધમુ ભાઈ કેતો, ભાઈ કેતો, હર્ષિવ કે એને ચાનો કર દે, ચાનો કર દે ને. દાદા ને કપાળ માંથી લઈને આયા કરી દે, ત્યાંથી લઈને કરી દે. ઉપરથી લે, ચાંદલા માંથી લેવાય. એના ચાંદલા માં લેવા જાય છે, એના કપાળ માંથી. તમાર કીર્તનભાઈ જો બેહી ગયા પુડલા ખાવા. ગરમા ગરમ પુડલા બને છે તો જો કીર્તન બેહી ગયો ખાવા. હાલો, અમાર મમ્મી નથી ખબર હો. માર મમ્મી ઘરે જાવ ને એટલે ધબધબાટી બોલાવશે. તમે ન્યા પહોંચ્યું એમ કે મેં અહીંયા આજ નજીક અહીં બાજુમાં આવ્યા છે, દર્શન કરતા જાય ને તારમાં. મેં કીધું એટલે દર્શન કરી લઈ. ત્યાં નૈના માસી સામે હશે. હા, મંદિરે ઓલી વિશ્વાનો નથી કર્યો એવો. હા, મોબાઈલમાં ઉતાર્યો. આવી ગયા જો ભાવનગરમાં જીઆઈડીસી માં ભૂંગળા લેવા માટે, ભૂંગળાના કારખાને. તો જો બધી જાતના વેરાયટી છે ભૂંગળાની. જો રવાના પાસ્તા, પછી મેંદાના પાસ્તા અને બધી ભૂંગળાની આઈટમ છે. આ બધી નાયલોન ભૂંગળા આવે, આમાં તેલ ન ભર્યું રે. આ બે 500 કરી નાખ્યું ને. હવે 1 કિલો આ વ્હાઈટ ભૂંગળા કરી નાખો. હા, ઈ જ સાઈઝ, ઈ સાઈઝ ના કરી દો. અને રવાના પાસ્તા કિલો. જો આ બધી ભૂંગળા બટેટાની એલ્બો, સ્પ્રિંગ નહીં એલ્બો. આ જ તે ને, આ રવાના જ છે ને. તો જો રવાના પાસ્તા ગાડી ઉપર આલી જાય ને, બધું લીધું જ છે. હા, એ રવાના પાસ્તા એ તો આપશે ને મોટું જબલું. તો જો આ બધી આઈટમ છે અહીંયા. અને આપણે જો આવી ગયા છે સ્પેશિયલ ભૂંગળાઓ, ભૂંગળાના કારખાના છે. બધી આઈટમ મળશે તમને. તો જો આ છે છોકરાઓ માટે પ્લેન ને એવા બધા રમકડા. આ બધા તળવાના ને શેકવાના બેય થાય. તળવાય તળાઈને શેકવાય શેકાય. હા, આ બધું તળવાનું જ આવે. જો ઓલી ભાઈ આવે ઈ આ લાકડી છે જો સ્પ્રિંગ વાળી. પછી આ છે ABCD છોકરાઓ માટે ABCD. પછી જો આ ઝીણા ભૂંગળા. પછી આ રીતના આવે બધી ફ્રાઈમ્સ, બધી તળવાની. જો આમાં છે. પછી આ બધાય. પછી આ જો આ મોટા જોવે તો કલરવાળા મોટા. આ ઝીણી ભૂંગળી વ્હાઈટ. બધી જો અહીંયા મળી જાય તમને. બહુ મસ્ત સ્ટીક. આ સ્ટીક આવે, સ્ટીક. તો જો બધી જાતને બધી આઈટમ રાખે છે ભૂંગળાની. થઈ ગયું બધું? તો હાલો હવે આપણે જોઈ લઈએ. 1:30 થઈ ગયો છે ને. જો હવે રસોઈ થઈ ગઈ છે બધી રેડી. હવે જમવાની બેસવાની તૈયારી કરીએ છીએ. અને અમારા સિંહભાઈ જો છૂટા છે તો એ બધા પહેલાં જમી લે, હું થોડીક હિંચકાવું, પછી હું જમવા બેઠીશ. તો જો સૂઈ ગયો છે મસ્ત એવો. અને આજ તો બહુ મોડું થઈ ગયું. જો 1:30 થઈ ગયો જમવા બેસવાનું. તો બધા બેસી ગયા છે. ચાલો તો બતાવું. જો બધા જમવા બેઠા છે અહીંયા. હમણાં મામી ચોળી દે તમને. હું ઓલાને ઘડી હિંચકાવું ને ત્યાં તમે બધા જમી લો. તો જો જમવામાં છે બટેટાનું શાક, ગાંઠનું શાક. આ ગુંદા ભરેલા છે આખા એમ. ચણાના લોટથી ભર્યા છે. અને પછી બાફાય છે ને બધી. પછી વઘાર્યા બાફી.
જો આપણે ભૂંગળા લેવા ગયા હતા તો જો બધા ભૂંગળા તળ્યા છે મસ્ત અલગ અલગ છોકરાઓને ખાવા માટે. આ બધું તમને આપે છે. તો જો બધા જમી લે પછી હું જમવા બેસીશ. વાગી ગયા 5:45 અને જો હવે અહીંયા કામ ધબધબાટી આખો થાય છે ઘર સારું. તો જો અમારે હર્ષિયો અહીંયા રમે છે અને અહીંયા જો રસોડું સાફ સફાઈ થાય છે રસોડાની. હે આ વેફર આમાં મૂક દેવું ને, વેફર એમાં ભર લે અને ભૂંગળા શેમાં ભરશું? એકમાં તો એક તો અમારે બીજા કેમાં નાખી? હાલે આપેલા વેફરામાં ભરી દે. એક ડબ્બો તમારો માન્ય પડ્યો છે, એ આવશે પણ આવશે તાર થાહે. હા એ લઈ ગયા છે ને, પણ એમાં ભાગ હતો ને, હું ચણા ખાલી કર્યા ને એમાંથી છે. ચણા નાખો ભરાઈ ગયો એમ. હવે આ બે ભૂંગળા એકમાં આ લઈને ઓલા ભૂંગળા છે એ જુદા રાખવા, પીળા પડ્યા ઈ ઓલા એમ ડબ્બામાં. અને આ તો હારાસ બપોર તળ્યા હતા જો, થોડાક જબલું ભર્યું અમે. હા વધ્યા એટલા. તો જો ભૂંગળા લઈ આવ્યા છે આજ તો કેટલા બધાય. તો હાલો હવે રસોડાની સાફ સફાઈ થાય છે, ખાના બાના હારા બધું. અમારું વેકેશન આવ્યું છે. જો કેટલા બધા આવ્યા હર્ષ્યું, જો આવ્યા માસી ને બા ને બધા, જો ફઈ ને કેટલા બધા આવ્યા. તો બધા જો જમવા માટે બેસી ગયા છે. હાલો બેન રોટલી થઈ ગઈ? રોટલી થઈ ગઈ ને? તો હાલો જમવા બેસી જાવ. આજ તો અમારું વેકેશન બધું ભેગું થયું છે. જો માસી ને મામા, મામા નહીં ખાલી માસી ના જ તે બધાય. જો કેટલા બધા થયા આજ તો. નિશુ કે મને તો હું ભાજી ખાવા આવવાની જ છું, મને ભરત માસા હાથની બહુ ભાવે. મેં બધા વહી આવજો જ તે. મેં કે જેને આવું હોય આવે, મેં કીધું કહેવાનું હોય, મેં કીધું વહી આવવાનું જ હોય. બધા બધા જમવા બેઠા છે. ચંદા શું કરે છે અહીંયા? શું કરે ચંદા? જાંબુ કાઢે છે. તો માસી જો જાંબુ લઈ આવ્યા, રાજકોટના જાંબુ આવી ગયા. જો હા આજે માસી આવ્યા ને એટલે લઈ આવ્યા ને. હા હમણાં તન દી જલસા કે. હા અને જાંબુ અને પાવભાજી અને જમાવટ છે આજ તો. જો ચમચા એમાંથી એક નાનો ચમચો લઈ લે. જોયો ઓલો ગોળ, હા એ લઈ લે બસ, એનાથી બધાને દઈ દે. ચાલો બધાના જાંબુ આવી ગયા છે. કા બેન તમારે નથી ખાવું? એને શું કરું તો જાંબુ આયલા એ દઈ દે, બધાને દઈ દઈ. હા પોતું લેતી આવું હાલો. આમ જો નૈના માસી, એ નૈના માસી પમકી બનાવીને હું ઈ જ કહેતી હતી, મેં તમે લારી ખોલ નાખો. અહીંયા ભાજી કેવી મારા પપ્પા બનાવે છે. ભાજીની લારી કરી નાખો પપ્પા. આવી ભાજી કોઈ નથી બનાવતું, ઈ તો કહું છું. હાલે મમ્મી જો પોતું લાવી. ચાલો જો જમણવાર ચાલુ થઈ ગયું છે. પાવભાજીનો પ્રોગ્રામ છે, આખા રીંગણા બટેટાનું શાક છે. બધા જમવા માટે બેસી ગયા. ચાલો આપણે જમી લઈએ. હરખી બેઠી જ છો, આમાં શું વાંધો છે? એને ક્યાં પણ મેં લીધી નથી લીધી. જીગુબેન પિક્ચર જોઈ એવા. નવો નવો પંખો આવી ગયો, અમારો પંખો આવી ગયો. પંખા નીચે જ તે મિતલી, પંખા નીચે જ તે કે. હા પંખા નીચે હું ઓ ભાઈ. ઓલો ઓલો જો, ઓલો જો, ઓલો જો. હાલો લઈ આવો હાલો. જો સોડા આવી ગઈ. હાલો બધા સોડા પીવા. પંખો ફીટ કોણ? મારા પપ્પા કરી દે અત્યારે. એને કઈ કરી દો. હાલો પંખો ફીટ કરી દો. એ ધમુરાને લઈ ગયા. એ લઈ ગયા કે શું છે? જો તો લઈ ગયા એને લઈ ગયા. આ બસ તું જાશો ને હમણાં લેવા. એને દૂધની શીશી ત્યાં પડી રહી છે એટલે લેવાય જાય. ત્યાં ઉરે દઈશ બિનકી. હે આયા પણ
હુઈ જાય પંખો તો આવ્યો હા બસ આ ઘોડીઓ અહીંયા ખાલી જ છે ઉપર ચંદા તો ઓલીને ઉપર લઈ જાય એટલે તો જો વાગી ગયા 12 12:15 થઈ ગયા છે ને અમારા આરાધ્યાનો બર્થડે છે આજે 12 વાગી ગયા અને હવે જો અમે ખીચડી બનાવી છે કરીએ છીએ હે ચાલો આરાધ્યાની બર્થડે માટે ખીચડી ખાવા હા બર્થડે ની ખીચડી બનાવવી છે અમે માસી મામા ભાણિયાના બધા મોજ કરે છે મામાના નથી હજી એક કઈ નીશું માસીના જ છે બધા માસીના ખીચડી મોકલી છે એટલે અમે આજે ખીચડીનો પ્રોગ્રામ કરવાના છે પાર્ટીમાં ખીચડી મોકલી એટલે હવે ખીચડી વઘારી હેલો ગાઈસ તમારે પણ ખીચડી ખાવી હોય તો આવી જજો હા અમાર મિત્તલબેન ના હાથની કોણ બનાવશે પિનલબેન પિનલ બનાવવાની છે તો પિનલબેન ના ના જીગુ બોલીને કઈ હું વઘારવાની છું તો હવે એને વઘારવા દઈ રાજકોટની તો જો અહીંયા બધું વેજીટેબલ કટિંગ થાય છે અને ખીચડી બને છે હાલો જોઈ હમણાં કેવી બનાવે છે આ ભાણિયાની ઓવઈ છે હા અમાર ભાણિયાની હોવ જો ઈ તો હમણાં એમ જ કહે ભૂખના પેટના હા ભૂખ હા અમે માસી છે કે ભાણિયાનો હોવ છે એમ બધા એક હરખા થઈ ગયા છે આમાં એવું કઈ માસી ભાણિયાનો હોવ એવું કઈ લાગતું જ નથી કાવી દી બધા હરખા ચાલો તો હવે ખીચડી બનાવવી પછી આગળ તો આરાધ્યાનો બર્થડે ઉજવીશી જો ખીચડી બનાવીને બસ 1 વાગે હો રાતે બધા આરાધ્યા જાગે છે ખીચડી ખાવા હાટું 1 વાગ્યો ને એટલે માસી નથી લેવા માસી ભલે ખીચડી ખાઈ લેતા તો ચાલો ખીચડી ખાઈ લઈ બધાય